એટલે રાજકોટ આ ભાઈનું સપનું આવ્યું પછી એ લોકો અહીં આગળ આવ્યા. રાજકોટથી તે કઈ આગળ આઈને પછી એને મૂર્તિ પાડી એ રાતના નીકળી ગયા, સવારમાં આવી ગયેલા એ. અને દબાયેલી હતી. પછી એને પાણી લાઈન ધોઈ અને પછી સિંદૂર ચોપડી પછી એનું આખું પાઠ પૂજન કર્યું ને આ બધું. માટે તમને અંબે માતાનું મંદિર પણ તમને જોવા મળી જશે. તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો અને સામે તમે સૂર્યપ્રકાશ દાદાની પ્રતિમા તમે જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ આસોદર ગામ, તાલુકો આકલા અને જિલ્લો આણંદ. અને આણંદથી આપણે અહીં આગળ આવવાની વાત કરીએ તો આણંદથી લગભગ 15-20 કિલોમીટર થાય અને બરોડાથી 50 કિલોમીટર, અને આ બાજુ અમદાવાદથી આવવું હોય તો તમારે 80 કિલોમીટર થાય. તમે પાછળ મઢુરી જોઈ રહ્યા છો, ત્યાં સુરાપુરા દાદાની પ્રતિમા છે. જે રાજકોટના કોઈ ભાઈને સપનું આવ્યું અને સપનું આવ્યા બાદ એ લોકો રાજકોટથી અહીં આવ્યા અને પ્રતિભાને જમીનમાંથી બહાર કાઢી અને સાફ કરીને ત્યાં મઢુરીમાં તમે મૂકી છે. તમે આગળ વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે તમને પ્રતિમા જોવા મળશે. અહીં ગામવાળાનું માનવું છે કે 500 વર્ષ જૂની પ્રતિમા છે અને રાજકોટના કોઈ ભાઈને સપનું આવ્યું અને એ આવીને અહીંથી આ પ્રતિમાને બહાર કાઢે છે અને આ રીતના મઢુલી બનાવે છે. તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. માહિતી એવી છે કે મારા 56 વર્ષ થયા હતા પછી આ પથ્થર ખરો ને, આજે આ મૂર્તિ, એ મૂર્તિ આ જે જમીન ખરી ને વલ્લા પડી, અહીંયા વલ્લો પડતા હતા. હા, પછી ઓદરા હે તે બધું પેશાબ કરીને આ તે બધું બરાબર છે. પણ આ જે જગ્યા ખરી ને તો અહીં આ રોડ બન્યો, એ જગ્યા ઓછામાં ઓછું 5 થી 6 ફૂટ ઊંચી થઈ, ઊંડી હતી તે ઊંચી કરી. દર વર્ષે આરસીસી થાય, માટી કોમ થાય, મેટલ કોમ થાય, ફરી પાછ 2-3 વાર આરસીસી થયું, ફરી રોડ કાર્પેટ બનાવી આ રીતે. અને આ જે ખરું ને તે એમ દબાઈ ગયેલી હતી આ મૂર્તિ, અને પછી ખાલી એનો આકાર આટલો ફૂટ એક જેવો દેખાતો હતો, પછી દેખાતી નથી. પછી ભાઈ કંઈક રાજકોટ આવ્યા છે, એ લોકોએ એને ખોદી અને બહાર કાઢી અને ધોઈ અને આ સિંદૂર ચોપડીને પછી આ હકીકત સાચી, ખોટી નહીં, હકીકત માટી ચડી ગયેલી ઉપર, તો ફરી ધોઈ બોલી કર્યું ને એટલે. અને એ કેવું કે કોઈ અત્યાર સુધી એનું મૂર્તિ જેવું કશું નીકળ્યું હતું એ લોકો જાણે, રાજકોટ વાળા જાણે. એ રાતમાં નહીં, આ દિવસમાં જ આવ્યા હતા 7 વાગે. એટલે રાજકોટ આ ભાઈનું સપનું આવ્યું પછી એ લોકો અહીં આગળ આવ્યા. રાજકોટથી તે કઈ આગળ આઈને પછી એને મૂર્તિ પાડી એ રાતના નીકળી ગયા, સવારમાં આવી ગયેલા એ. અને દબાયેલી હતી. પછી એને પાણી લાઈન ધોઈ અને પછી સિંદૂર ચોપડી પછી એનું આખું પાઠ પૂજન કર્યું ને આ બધું. દીવો અગરબત્તી કરી, હાર ફુલાર ને બધું કર્યું. બીજું કંઈ નહીં. બાકી હતું આ વર્ષો લગભગ 5-6 વર્ષ. કોઈ અવગણના નથી હોતી. પથ્થર જે એવું જૂનું અવગણના જ. વણઝારાનો પથ્થર છે, હા, વણઝારાનું બનાવેલું. વણઝારાનો પથ્થર છે, એવું જ અને અવગણના કરતા. સપનું આવ્યું છે વણઝારાના જ આવ્યું છે. રાજકોટ રહેતા હોય ને અમને સપનું આવ્યું ને અમારું અહીં છે, જે કઈ વિધિ કરવાની વિધિ કરવાની વિધિ કરીને અમને જે મળ્યું લઈને જતા રહ્યા.
ક્યારે નીકળ્યા? અરે પરમ દિવસે એવું કંઈક બનેલું. પરમ દિવસ. એટલે ખોદકામ કરતા ને ખોદકામ કરતા નીકળ્યું. હા, ખોદકામ કરતા એટલે કોઈને સપનું આવ્યું હતું રાજકોટ વાળા ભાઈને, હા. ત્યાંથી અહીંયા આવેલા. બરાબર. એ- રાજકોટથી અહીંયા આવ્યા. હા, બરાબર. અને આ જગ્યા પરથી આ મળ્યા? જગ્યા પરથી મળી. બરાબર. અને કાકા એનું થોડું એડ્રેસ આપી દો ને. હા, આસપાસ લખો ને 388. બરાબર. અને તાલુકો આકલાવ, અને જિલ્લો? આણંદ. આણંદ જિલ્લામાં આવેલું છે. હા. બ્લોગ પૂરો થયો છે ને હવે જઈએ છીએ ઘર તરફ. ઘરે નહીં જવાનું, મહિપતસિંહ થઈ જવાનું છે. પણ હું નહીં આવવાનો, મારી તબિયત થોડી સારી નહીં. એવું છે? ઉવ્વ. કશો વાંધો નહીં, હું એકલો જઈશ. ઓ ભાઈ